હવે સમાચાર વિગતવાર। સુરતમાં રોજે રોજ અકસ્માતો સર્જાયા રહે છે, ત્યારે પીપલોદ વિસ્તારમાં એક મોંઘી ડાર્ટ મર્સિડીઝનો અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝની ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી કાર ફૂલ સ્પીડમાં દોડતી હોવાથી બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી, જેથી કાર આડી વળી ગઈ હતી। સાથે જ બીઆરટીએસ રૂટને અને કારને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું। સુરતમાં રોજે રોજ અકસ્માતો સર્જાયા કરે છે, ત્યારે પીપલોદ વિસ્તારમાં એક મોંઘી ડાર્ટ મર્સિડીઝનો અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝની ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી કાર ફૂલ સ્પીડમાં દોડતી હોવાથી બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી, જેથી કાર આડી વળી ગઈ હતી। સાથે જ બીઆરટીએસ રૂટને અને કારને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું। કારમાં એરબેગ હોવાથી ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। કારના નંબરના આધારે તપાસ કરતા કાર ગૌરવપથના કલ્પનાબેનના નામે હતી। અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે। બાદમાં મહિલા કોઈને ફોન કરે છે। ઉલ્લેખનીય છે કે મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।